બેક અત્યારે હાલ કરાઈ એકેડેમી ખાતે પોલીસ શહીદ સ્મૃતિ દિવસ કાર્યક્રમમાં હર્ષ સંઘવી સંબોધન કરી રહ્યા છે। એ તો ખાકી જ હોય અને સૌ ખાકી વર્દીમાં કામ કરતા આ ગુજરાતને ક્યાંક ને ક્યાંક શાંતિ ને સુરક્ષા માટે આ દેશમાં અવ્વલ બનાવનાર સૌ વ્યક્તિત્વોને હું નમન કરું છું અને આ બલિદાન જે લોકોએ આ રાજ્ય માટે આ દેશ માટે આપ્યું છે તેઓને આજના દિવસે હું નમન કરીને મારી વાત પૂર્ણ કરું છું। ચાલુ જ રાખો પતિ माननीय गृह मंत्री श्री गुजरात राज्य के माननीय मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल सर को निवेदन करती हूँ कि आप प्रासंगिक प्रवचन करें। जो હવે હે જો હવે આવી જશે તારા હું નો વધારે આવશે ઓડિયો બોલે એટલે જોઈ લેજો પણ ચાલુ જ રાખો। આજે પોલીસ શહીદ સ્મૃતિ દિવસ નિમિત્તે કહેજો આયોજિત કાર્યક્રમમાં મારી સાથે મંચ ઉપર ઉપસ્થિત રાજ્યના નવયુવાન ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યના પોલીસ વડા શ્રી આશિષભાઈ ભાટિયા, ઉપસ્થિત ગૃહ વિભાગના ઉચ્ચ પોલીસ અધિકારીશ્રીઓ તથા પ્રેસ મીડિયા। ઓકે રાષ્ટ્ર સર્વપ્રથમની ભાવનાઓને ખરા અર્થમાં ઉજાગર કરનાર રાજ્યના સૌ પોલીસ કર્મીઓને પોલીસ શહીદ દિવસની શુભકામનાઓ પાઠવું છું। હલાવતા નહીં લાઈવ ચાલે રાજ્ય કહું હલાવતા નહીં અને તમે દેશ ચાલે કહું તમને બંને માટે, એના વિકાસ માટે, એની શાંતિ માટે, એની સમૃદ્ધિ માટે હર હંમેશ ખડે પગે ઉભા રહી અને જે સેવા બજાવે છે એમના માટે શબ્દોમાં એવી કોઈ રચના નથી કે જે વાપરી શકાય અને એમને સાંત્વના આપી શકાય। દેશ કે રાજ્યની, ગુજરાત રાજ્યની વિકાસમાં પાયામાં જો કોઈ હોય તો એ પોલીસ કર્મી છે। આપણે ત્યાં કહેવત છે કે પહેલું સુખ તે જાતે મળે। આપણે જીવતા આવીશું તો બધું થશે અને જ્યારે પોલીસ કર્મી પોતાની જાતની ચિંતા કર્યા વગર હર હંમેશ રાજ્ય અને દેશના દરેક નાગરિકની સુરક્ષા માટે પોતાનું બલિદાન આપ્યું છે, આપતા આવ્યા છે અને આપવા માટે હર હંમેશ તત્પર। આવા પોલીસ કર્મીઓ માટે હું નતમસ્તક વંદન કરું છું। આપણે ઈચ્છીએ કે બહારની તાકાત જોર કરે એના માટે તો હર હંમેશ જવાનો તૈયાર હોય, પણ રાજ્ય અને દેશની અંદર ના જે અસામાજિક તત્વો છે એ કોઈ પણ હિસાબે માથું ના ઉચકે ને એ લોકોના હિસાબે ક્યાંય શહીદ ના થવું પડે એવું વાતાવરણ આપણે ઊભું કરવા માટે તૈયાર છે। અને પોલીસ કર્મીઓ જેને કહેવાય હમણાં જે અહીંયાથી કહેતા હતા કે કોરોના આખા વિશ્વને હચમચાવ્યું છે ત્યારે આપણા ગુજરાત રાજ્યની પોલીસે પણ કોરોના કાળમાં ખૂબ સારી કોરોના વોરિયર્સ તરીકેની ભૂમિકા ભજવી છે। મા દીકરા સાથે, બાપ બેટા સાથે કોઈ જગ્યાએ ઊભા રહેવાની તૈયારી ના હોય એવા સંજોગોમાં પોલીસ કર્મી ખડે પગે ઊભા રહી અને આ સેવા કરી। કોરોના કાળમાં પણ અને અહીંયાથી આખા દેશના જે શહીદોનું લિસ્ટ બનશે એ દરેકને મારા
શ્રદ્ધાસુમન અર્પું છું અને પોલીસ અને પોલીસના કુટુંબીજનો એમને ખૂબ સારો સાથ અને સહકાર હર હંમેશ કુટુંબીજનો તરફથી મળતો હોય છે અને જે કુટુંબીજને એમના સ્વજન ગુમાયા છે એ સ્વજન ગુમાયા હોય એનું દુઃખ તો આપણે પૂરું ના કરી શકીએ, પણ એ કુટુંબીજનો ખૂબ સારી રીતે એમનું જીવન નિર્વાહ કરે અને એમને કોઈ પણ તકલીફ હોય તો સરકાર એમની સાથે ઊભી રહેશે. અને ફરીથી આ શહીદ દિને દરેક પોલીસકર્મીને જે શહીદ થયા છે એને શ્રદ્ધાસુમન અર્પી મારી વાત પૂરી કરી. આપનો ધન્યવાદ માનનીય मुख्यमंत्री श्री। अब मैं माननीय मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल सर से निवेदन करती हूँ कि आप शहीद स्मारक पे पुष्प रिंग अर्पण करें। તો ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા છે। ગાંધીનગરના કરાઈમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। हर्ष संघवी सर से निवेदन करती हूँ कि आप शहीद स्मारक पे पुष्प रिंग अर्पण करें। अब मैं पुलिस महानिदेशक आशीष भाटिया सर से निवेदन करती हूँ कि आप शहीद स्मारक पे पुष्प रिंग अर्पण करें। પોલીસ શહીદ સ્મૃતિ દિવસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ગાંધીનગરના કરાઈ એકેડેમી ખાતે, જ્યાં અત્યારે હાલ સ્મારક પર પુષ્પ અર્પણ કરવામાં આવી રહ્યા છે અને કોરોના કાળ દરમિયાન જે પોલીસ કર્મીઓએ પોતાના ફરજ દરમિયાન જે શહીદી વહોરી તેને યાદ કરાઈ રહી છે। शहीद स्मारक पे पुष्प रिंग अर्पण करें। એક બાદ એક મહાનુભાવો દ્વારા પુષ્પ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે। શહીદોને યાદ કરવામાં આવી રહ્યા છે જેમણે કોરોનાના કપરા કાળમાં પોતાના જીવની પરવા કર્યા વગર લોકોની રક્ષા માટે, લોકોની સુરક્ષા માટે પોતાના જીવનું બલિદાન આપી દીધું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને તેમણે પણ એ પોલીસ જવાનોને યાદ કર્યા, એ વોરિયર્સને યાદ કર્યા કે જેઓએ કોરોનાના કપરા કાળમાં પોતાના ઘર પરિવારથી અલગ રહીને લોકોની સેવા માટે અને લોકોની સલામતી માટે, પોતાના ફરજ માટે પોતાના જીવનું પણ બલિદાન આપી દીધું। તેમના કામને તેમણે બિરદાવ્યું, જે રીતે તેઓએ પોતાની ફરજ અદા કરી તેને તેમણે સરાહનીય ગણાવ્યું। સાથે જ તેમણે તેમના પરિવારજનો માટે સંવેદના પણ પાઠવી, સાંત્વના પણ પરિવારજનોને તેમણે પાઠવી છે। ખૂબ જ ક્રુશિયલ જે સમયગાળો હતો કોરોનાનો અને તે સમયગાળા દરમિયાન જે રીતે ખડે પગે હાજર રહીને પોલીસના જવાનોએ અદ્ભુત કામગીરી કરી હતી અને તેમાંથી કેટલાક જવાનો એવા હતા કે જેઓએ આ કામગીરી દરમિયાન પોતાની ફરજ દરમિયાન પોતાના જીવનું બલિદાન આપ્યું હતું। કોરોનામાં જેમણે પોતાનો જીવ ગુમાવ્યો તેઓને યાદ કરવામાં આવી રહ્યા છે। તેઓની સ્મૃતિ માટે આજના દિવસે અહીં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે। એક બાદ એક મહાનુભાવોએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। પોલીસના જવાનો તરફથી જે કામ કરવામાં આવ્યું છે કોરોના કાળ દરમિયાન તેને મુખ્યમંત્રીએ બિરદાવ્યું, તેમની કામગીરીને સરાહનીય ગણાવી, સાથે જ પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી, પરિવારજનોને પણ સાંત્વના પાઠવી છે, કારણ કે પરિવારના લોકોએ પોતાનું સ્વજન ગુમાવી દીધો છે।
શહીદ સ્મૃતિ દિવસ કાર્યક્રમનું આ સીધું પ્રસારણ આપ જોઈ રહ્યા છો। કરાઈ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। યાદ કરવામાં આવી રહ્યા છે એવા શહીદ પોલીસ જવાનોને કે જેઓએ કોરોનામાં ઉમદા કામગીરી કરતા પોતાના જીવનું બલિદાન આપી દીધું અને એ સમયગાળા દરમિયાન પોલીસ કર્મચારીઓ દ્વારા, પોલીસના જવાનો દ્વારા જે રીતે કામ કરવામાં આવી રહ્યું હતું તેને મુખ્યમંત્રીએ બિરદાવ્યું છે। તે કામગીરીને તેમણે સરાહનીય ગણાવી છે।